હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હું અને જય હાલવા માટે બહાર નીકળ્યા છીએ અને થોડીક ખરીદી કરવાની છે અને થોડુંક વેજીટેબલ્સ લેવાનું છે. તો એના માટે અહીંયા નજીકમાં એક ફૂડ ડેઝીસ કરીને કંઈક સ્ટોર છે, ત્યાં જાઉં. ઘણા બધા વેજીટેબલ હોય છે, તો જોઉં કેવા વેજીટેબલ છે. અને આજનું વેધર મસ્ત છે. હું મહિના દિવસની અંદર આવી એમાં હું જેકેટ પહેર્યા વગર બહાર નથી નીકળી અને આજે હું જેકેટ પહેર્યા. સવારે જ્યારે હું જોબ ઉપર નીકળ્યો હતો ત્યારે ઝાકળ હતી. ગઈકાલે આખો દિવસ વરસાદ હતો. આજે અને હવે અત્યારે શ્રદ્ધા તમને બતાવશે કે અહીંયા રોડ ક્રોસ કરવો હોય તો કઈ રીતના થવાનું. રોડ ક્રોસ કરવા માટે આને પ્રેસ કરવું કરી પડે અને પછી સામે ઓલો હેન્ડ બતાવે અને એ ત્યારે વોકિંગ નો સિમ્બોલ આવે ને ત્યારે આપણે વોકિંગ સ્ટાર્ટ કરવાનું. અને આ મારું ફેવરેટ છે. કેનેડામાં આવ્યા પછી હું જઈને નથી પ્રેસ કરવા દેતી. ચાલવા વાળું સિગ્નલ આવ્યું છે ત્યારે ચાલીને જવાનું. આપણે ચાલતા થાય એટલે ગાડી બધી સ્ટોપ થઈ જાય અને એ લોકોને સ્ટોપ થવું જ પણ પડે. એ અહીંનો રૂલ છે. બાકી આજ વેધર સારું હોવાના લીધે ઘણા બધા માણસો બહાર પણ નીકળ્યા છે અને કદાચ તમને દેખાય તો ત્યાં સ્ટુડન્ટ સ્પોર્ટ પણ રમે છે. ને સામે દેખાય છે એ અહીંનું સિટીનું બસ સ્ટોપ છે. અને બસ સ્ટોપ ઉપર હરેક બસ સ્ટોપ ઉપર અલગ અલગ સ્ટોપ નંબર લખેલા હોય છે. જેમ કે આ બસ સ્ટોપનો નંબર છે 1660 અને આ સાઈડ જવાવાળી બસ અહીંયા મળે. અને જેને આ સાઈડ જવાનું હોય, આસપાસ જે રહેતા હોય એ લોકો આ બસ સ્ટોપનો ઉપયોગ કરી અને બસ ત્યાં સ્ટોપ થાય અને પછી મંથલી બસ પાસ હોય છે અહીંયા. એક કાર્ડ એમાં સ્વાઇપ કરી અને પછી સફર કરી શકે છે. હવે સામે સ્ટોર છે, સ્ટોરમાં જાશું ત્યારે ત્યાંની થોડી ઘણી વસ્તુ બતાવશું કે શું વસ્તુ મળે છે, શું પ્રાઇઝ હોય છે. ઇન્ડિયાની હારે આપણે સરખામણી કરીએ તો કેટલામાં થાય, કેટલી મોંઘી પડે, એ બધું બતાવું છું સ્ટોરમાં જઈને. આ સ્ટોર છે જેની અંદર અમે જવાના છીએ. નામ છે ફૂડ બેઝિક્સ. અહીં ફ્રેશ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને દૂધ ને એવું બધું, મતલબ ડેરી પ્રોડક્ટને લગતી બધો સામાન, બ્રેડ્સ ને એવું બધું મળે. અને આવું ટ્રીસ ને આવું બધું તો હરેક સ્ટોરમાં બહાર તમને મળી જ જાય. આ પ્રોપેન ટેન્ક કે મતલબ જે લોકો બહાર જતા હોય છે કેમ્પિંગ કરવા માટે, એના માટે આ લોકો એઝ અ ગેસ તરીકે, ગેસના બાટલા તરીકે યુઝ કરે. પછી અહીં થોડો ગાર્ડનને લગતો સામાન છે. અત્યારે સમર આવે તો જેની પાસે મતલબ મોટા મોટા ઘર હોય, પાછળ જગ્યા હોય, ત્યાં લોકો અલગ અલગ ટાઈપના સોઇલ્સ, આ મતલબ માટી છે એક ટાઈપની, આ માટીનો યુઝ કરીને એની અંદર ડિફરન્ટ ટાઈપના છોડ ને એવું બધું વાવવા માટે લઈ જાય છે. ડિફરન્ટ ટાઈપના ફૂલ છે જે ઘરમાં પણ રાખી શકે. સો હવે સ્ટોરમાં એન્ટર થઈ રહ્યા છે. ઓટોમેટિક ડોર છે. આ છે કાર્ટ લઈ અને અમુક જે બ્રેડ્સ અને જે પ્રોડક્ટ હોય છે જે એક્સપાયર નજીકમાં હોય છે એ લોકો અહીં સેલ ઉપર મૂકી દે છે. ડોર પણ ઓટોમેટિક ઓપન થઈ જાય. આ સ્ટોરનો અંદરનો લુક છે. અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના ફ્રૂટ મળે છે. આપણી ટેટી છે, તરબૂચ બહુ મોંઘા હોય છે. એક તરબૂચ કેટલાનું હશે? $6.88. અહીં ઘણા બધા ફૂલ પણ છે. ડિફરન્ટ ટાઈપ્સના ફ્રૂટ, દ્રાક્ષ, લીલી દ્રાક્ષ છે, પર્પલ દ્રાક્ષ, રાસબેરીઝ, કાપેલું ફ્રૂટ પણ હોય છે. આ છે પાઇનેપલ જે કટ કરીને હોય છે અને એક ડબ્બાની પ્રાઇસ છે $5.
એટલે અરાઉન્ડ 300 રૂપિયા આજુબાજુ પ્રાઇસ થઈ. આ છે તરબૂચ, આ ઓફરમાં છે 50% ઓફ, એની પ્રાઇસ પણ $6 છે. અલગ અલગ ફ્રૂટ્સના જ્યુસ છે. ગાજરનું જ્યુસ, મેંગો જ્યુસ, કેરીનો રસ, અલગ અલગ ફ્રૂટ્સ મેળવીને છે. ઓરેન્જ છે, મેંગો છે અને સફરજન છે. ફ્રૂટ પછી અલગ અલગ ટાઈપના બધા વેજીટેબલ્સ છે. આ છે બેબી સ્પિનચ એટલે નાની પાલક. આ લોકો સલાડને એમાં યુઝ થાય છે અને આપણે સબ્જી વગેરે બનાવી શકીએ. આ બધું વધારે પડતું જેટલું વેજીટેબલ્સ અહીંયા છે બોક્સમાં છે અને વધારે પડતું સલાડમાં લોકો યુઝ કરે છે. જે લોકો સલાડ ખાતા હોય છે એ લોકો બેબી સ્પિનચ છે, પછી આ સ્પ્રિંગ મિક્સ છે, આ બધું યુઝ કરે છે. આ પણ વધારે સલાડ, બર્ગર ને એમાં યુઝ થાય છે. જો ટમેટી, એટલી નાની ટમેટી પણ અહીં મળે છે. બોક્સ પેક પણ બહુ મોંઘી હોય છે, $1.98. આ છે બટેટા, અલગ અલગ ટાઈપના ઘણા બધા બટેટા મળે છે. આ રસેટ કરીને છે બટેટા. આ છે લીંબુ, એક કોથળીની કિંમત છે $4, $3.98, $4. 250 રૂપિયાની આસપાસ છે આટલા લીંબુ. આ બીજા પીળા લીંબુ છે, આ ઓછા ખાટા હોય છે. જે આપણે અહીંયા સંતરા લીંબુ જે મળે છે એ ટાઈપના લીંબુ હોય છે. આમાં ખટાશ ઓછી હોય છે બટ રસ વધારે હોય છે. અને આ લીંબુ બીજ વગરના હોય છે, આમાં બી હોતા નથી. પત્તા સબ્જી જે લાવીને લોકો બર્ગર અને સલાડમાં ને એમાં યુઝ કરે છે. આ લીલી ડુંગળી, પ્રાઇસ $2 આટલી લીલી ડુંગળી છે. 120 રૂપિયાની છે. જેથી આપણે શાકભાજી લેવા ત્યાં જઈએ તો 50 રૂપિયાની શાકભાજીમાં 10 રૂપિયા અથવા તો ઘણી લેડીઝો મફતમાં લઈને આવે છે. એવી ડુંગળી અહીંયા 120-30 રૂપિયામાં મળે છે. બેબી કેરેટ, આ ધાણા ભાજી છે અલગ અલગ ટાઈપની. ઘણા બધા આપણે પૂછતા હોય છે ને કે આ બધું મળે કે નહીં, એના માટે ખાસ હું થોડો ડિટેલ વિડીયો બનાવું છું. આ પાલક છે, ફ્લાવર ગોબી, આ પત્તાવાળી ગોબી, આ પત્તાવાળી ગોબીમાં ગુલાબી કલરની ગોબી છે. આ બ્રોકલી, અલગ અલગ ટાઈપની બ્રોકલી છે. આ પણ કોબી જ છે બટ ખાટી કોબી છે. મતલબ આ લોકો પાણીમાં સોક કરીને આપણે જે લીંબુનું અથાણું બનાવીએ એ રીતના પલાળેલી, મતલબ ખાટી છે. જે કેપ્સિકમ, આ અલગ અલગ ટાઈપના મરચાં, મૂળા, મોટા ગાજર, પછી આ છે મશરૂમ, ઉપર નાના અલગ અલગ ટાઈપના પાન છે. આ છે ઓરાના રીંગણા. મેં આ રીંગણા ખાધેલા છે. ઓરામાં ટેસ્ટ આનો ઇન્ડિયા જેવો નહીં બટ સારો આવે છે, બહુ સારો આવે છે. આ છે બીટ, આપણે બીન્સ જે મળે એ બીન્સ છે. આપણે પાપડી, વેજીટેબલ બધું અહીંયા મળે છે બટ પ્રાઇસ મોટી હોય છે. ઇવન નાની કોબી, બેબી કોબી.
એલોવેરા મળે. કુવારપાઠું પણ મળે છે. એક કુવારપાઠાની કિંમત છે $3. 200 રૂપિયાનું એક પત્તું છે. બધું મળે છે અહીંયા. અમુક અલગ અલગ ટાઈપના બટેટા છે, મકાઈ, બટેકા નથી, લીલી હળદર. ઇવન લીલી હળદર. ગાજર, સફરજન, કીવી, આ અલગ અલગ હવે ડેરી પ્રોડક્ટ શરૂ થઈ છે. ટોફુ ને એવું બધું છે. આખો એરિયો બટેટાનો જે અલગ અલગ ટાઈપના બટેટો છે. છૂટા બટેટા है, આ છે લાલ બટેટા છે, સફેદ, આ છે ઓવન બટેટા, ખબર નહીં શું હોય. આ આપણું શક્કરિયું ગાજર. આ અલગ એક દૂધીનો પ્રકાર છે. આ એક દૂધીનો પ્રકાર છે. એનું આવડું પેક છે. અલગ ટાઈપની ડુંગળી, મકાઈ ફુલી, સફેદ ડુંગળી, લાલ ડુંગળી, યલો ડુંગળી, ગાજર, કેપ્સિકમ, બ્રોકલી, આવોકાડો, ટામેટા, કાકડી પણ છે. આ અલગ વાઇન ટામેટા છે. આ થોડાક આપણા દેશી ટામેટા જે હોય છે, થોડાક ખાટા. આ સેવ ટમેટાની સબ્જીમાં વધારે મજા આવે છે. આવોકાડો પેક સિંગલ. કાકડી, ઓરેન્જ છે. અને આ સાઈડ બીજા અલગ અલગ ટાઈપના ફ્રૂટ છે. આપણા છે જલદાળુ, મોટી સાઈઝના ને મીઠા. પાછી ડુંગળી, લસણ અલગ અલગ ટાઈપનું. આ નાની ડુંગળી, એકદમ નાની ડુંગળી છે. આદુ,